પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, તો લાસ્ટમાં આપણે જોતા હતા માહિતી સંચાર, બરોબર? તો માહિતી સંચાર છે આપણું દોરવણીનું છેલ્લું તત્વ છે, જેમાં આપણે 3 અલગ અલગ વ્યાખ્યા જોઈ. એમાંથી આપણે કોઈ એક વ્યાખ્યા યાદ રાખવાની છે, જેની આપણે ચર્ચા કરી. પછી માહિતી સંચારના આપણે લક્ષણો જોયા, જેમાં હેતુલક્ષી, એમાં શબ્દો, ભાષા હોય, દ્વિમાર્ગી પ્રક્રિયા છે, કાયમી પ્રક્રિયા છે, એના અસંખ્ય સાધનો છે, જેમાં તમને 2 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે અલગથી પ્રશ્નો. અને અનેક પદ્ધતિ હોય છે, કાર્યપ્રેરક અને વહીવટી પ્રક્રિયા સાથે જોડાયેલો છે, અને માનવીય પ્રક્રિયા છે, જેમાં ભય, લાગણી અને ક્રોધના કારણે એમાં માહિતી સંચારમાં ઘણો બધો ફેરફાર આવતો હોય. રેડી છે? પછી આપણે જોયું તો માહિતી સંચારની પદ્ધતિઓ. તો ટોટલ માહિતી સંચારની પદ્ધતિઓ કેટલી છે? 1 2 3 4 5 6. તો ટોટલ 6 પદ્ધતિઓ છે. આ 6 પદ્ધતિ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તમારે બધાના 4 ઉદાહરણો યાદ રાખવાના છે. અને પછી આપણે પહોંચ્યા છીએ વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? ઓકે, અહીંયા સુધી કોઈને ડાઉટ નથી, તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. ઓકે, સૌથી પહેલા વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર કોને કહેવાય? બોલો, કોને કહેશો આપણે વૈદિક માહિતી સંચાર ને કોને કહેશો આપણે અવૈદિક માહિતી સંચાર? બોલો. આપણે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર ભણી ગયા, તમને ખ્યાલ હોય તો, બરોબર ને? વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર આપણે ભણી ગયા છીએ. એની અંદર આપણે જોયું હતું વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? બોલો બોલો, વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? બોલો ભાઈ, ફટાફટ કમેન્ટ કરો અથવા સ્પીકર ઓન કરો. ચાલો ફટાફટ, બેઠું નથી રહેવાનું કોઈએ. વૈદિક વ્યવસ્થા તંત્ર અને બીજું આપણે જોયું તો અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો વૈદિક વ્યવસ્થા તંત્ર આપણે કોને કહેવાય? કે જે કંપનીના નીતિ નિયમો પર આધારિત હોય, એને આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. અને અવૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? કે જે માનવ સંબંધો પર આધારિત હોય. આવું આપણે જોઈ ગયા હતા ભાઈ આગળ. વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર બોલો ભાઈ, કમેન્ટ કરો દરેક વિદ્યાર્થી, તો મને ખબર પડે કે તમને આવડે છે કે નહીં. ઓકે, તો વૈદિક અને અવૈદિક માહિતી સંચાર કોને કહેવાય, જેની આપણે હવે અહીંયા ચર્ચા કરીએ. તો જુઓ, તો દરેકનું ધ્યાન અહીંયા. આ આપણી સંચાલનની સપાટીઓ છે. આ સપાટી છે આપણી ઉચ્ચ સપાટી, આપણી મધ્ય સપાટી ને આપણી તળ સપાટી. તો જ્યારે ઉચ્ચ સપાટીને કોઈ માહિતી તળ સપાટી પાસે મોકલવી હોય, તો ઉચ્ચ સપાટી પહેલા માહિતી કોને આપે? મધ્ય સપાટી. મધ્ય સપાટી માહિતી કોને આપે? તળ સપાટી. અને તળ સપાટીને જે કોઈ પણ માહિતી ઉચ્ચ સપાટીએ મોકલવી હોય, તો તળ સપાટી માહિતી કોને આપે? મધ્ય સપાટી. મધ્ય સપાટી માહિતી કોને આપે? ઉચ્ચ સપાટીને. બરોબર? તો આને આપણે કહેશું વૈદિક માહિતી સંચાર.
એટલે સમજાણું. અને આપણે કહેશું વૈદિક માહિતી સંચાર, જે પણ જે વિધિસર રીતે ચાલતું હોય, જે સ્ટેપ બાય સ્ટેપ ચાલતું હોય. ઉચ્ચ સપાટી મધ્ય સપાટીની માહિતી આપે, મધ્ય સપાટી તળને આપે છે. તળ સપાટી પોતાની માહિતી મધ્ય સપાટી રિપોર્ટિંગ મોકલે, મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને મોકલે. તો જે વિધિસર રીતે ચાલતું હોય માહિતી સંચારને આપણે કહેશું વૈદિક માહિતી સંચાર. અવૈદિક માહિતી સંચાર કોને કહેશું? જે ઉચ્ચ સપાટી ડાયરેક્ટ તળ સપાટીને માહિતી આપે. બરાબર, ઉચ્ચ સપાટી ડાયરેક્ટ પોતાની માહિતી ક્યાં આપી દે? તળ સપાટી. મધ્ય સપાટીને પૂછ્યા વગર. અને મધ્ય સપાટી તળ સપાટી ડાયરેક્ટ પોતાની માહિતી આપી દે ઉચ્ચ સપાટીને. આને આપણે કહેશું અવૈદિક વ્યવસ્થા તંત્ર. હલો, સમજાણો ભાઈ દરેક વિદ્યાર્થીને? વૈદિક કોને કહેવાય ને અવૈદિક કોને કહેવાય? હલો, સમજાણો ભાઈ? વૈદિક માહિતી સંચાર કોને કહેવાય ને અવૈદિક માહિતી સંચાર કોને કહેવાય? જો ફરીથી આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણે ઉદાહરણ તરીકે ઉપર આપણી પાસે છે સંચાલક મંડળ. સંચાલક મંડળની નીચે કોણ આવે? તો કે જનરલ મેનેજર. જનરલ મેનેજરની નીચે આપણે જોઈએ તો કે 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવે. આપણે રેખિક વ્યવસ્થા તંત્ર જોયું તો ને એની વાત કરીએ છીએ. દાખલા તરીકે આપણે બનાવીએ ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને ખરીદ વિભાગ. બરાબર. તો ઉત્પાદન વિભાગની અંદર આપણે જોઈએ, ઉત્પાદન વિભાગની અંદર આપણે 2 અધિકારી બનાવીએ કે ભાઈ ઉત્પાદન અધિકારી, અને આપણી પાસે અહીંયા બનાવીએ આપણે ખરીદ અધિકારી. વહીવટી વિભાગમાં આપણે 2 વિભાગ બનાવી નાખીએ કે ભાઈ વહીવટી અધિકારી અને હિસાબ અધિકારી. અહીંયા આપણે ખરીદની બદલે અહીંયા આપણે લખીએ વેચાણ. વેચાણ વિભાગની અંદર પણ આપણે 2 ડિપાર્ટમેન્ટ બનાવીએ, જેમાં આપણે વેચાણ અધિકારી અને આપણે સેલ્સમેન. આવું રીતના આપણે ટૂંકમાં બનાવીએ છીએ. અત્યારે ઉત્પાદન વિભાગની અંદર આપણે નીચે બનાવીએ સુપરવાઇઝર, એની નીચે આપણે બનાવીએ ફોરમેન, અને નીચે બનાવીએ આપણે કામદારો. તો આવું થોડું ઘણું આપણે અહીંયા જોઈએ. બરાબર છે. હવે આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? દરેકનું ધ્યાન અહીંયા આવે. જુઓ, બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એ પોતાને કોઈ પણ માહિતી કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ વ્યક્તિને પહોંચાડવી હોય તે કઈ રીતે પહોંચાડે? બોલો. દાખલા તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટરને કોઈ માહિતી છે એ સુપરવાઇઝરને પહોંચાડવી છે. સુપરવાઇઝર અને બોર્ડ ઓફ ડાયરેક્ટર, બોર્ડ ઓફ ડાયરેક્ટરને કોઈ માહિતી સુપરવાઇઝરને પહોંચાડવી છે, તો એ કઈ રીતે પહોંચાડશે? બોલો ભાઈ, કોને સમજાણું? સુપરવાઇઝર ને કોઈ પણ માહિતી આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટરને કોઈ પણ માહિતી સુપરવાઇઝર સુધી પહોંચાડીશ તો કેમ પહોંચાડશે? બોલો. ઓકે, તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલશે. બરાબર ને? તન્મય કહે છે એવી રીતે. તો બોર્ડ ઓફ ડાયરેક્ટરશીપ પોતે કોને માહિતી આપશે? જનરલ મેનેજરને. જનરલ મેનેજર એ માહિતી આપશે કોને? તો કે ઉત્પાદન વિભાગને. ઉત્પાદન વિભાગની માહિતી કોને આપશે? તો કે ઉત્પાદન અધિકારીને. ઉત્પાદન અધિકારી માહિતી આપશે સુપરવાઇઝરને. આટલું સમજાણું ભાઈ દરેકને? હવે સુપરવાઇઝરને કોઈ માહિતી આપણે આપવાની છે કોને? તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટરને. તો બોર્ડ ઓફ સુપરવાઇઝર પોતે માહિતી આપશે ઉત્પાદન અધિકારીને. ઉત્પાદન અધિકારી માહિતી આપશે ઉત્પાદન વિભાગને. ઉત્પાદન વિભાગની માહિતી આપશે જનરલ મેનેજરને. જનરલ મેનેજરની માહિતી આપશે બોર્ડ ઓફ ડાયરેક્ટરને. આટલું સમજાણું? તો આ કઈ વ્યવસ્થા તંત્ર છે? બોલો, આ કયું માહિતી સંચાર છે? વૈદિક માહિતી સંચાર કહેવાય કે જેની અંદર તમે તમારી કોઈ માહિતી છે તમે તમારા ઉપરી અધિકારીને આપવા માંગતા હો, બરોબર, તો તમારે સુપરવાઇઝર ઉત્પાદન અધિકારીને માહિતી આપે, ઉત્પાદન અધિકારી ઉત્પાદન વિભાગને, ઉત્પાદન વિભાગ જનરલ મેનેજરને, અને એ પછી બોર્ડ ઓફ ડાયરેક્ટરને. અને બોર્ડ ઓફ ડાયરેક્ટર પોતાની માહિતી જનરલ મેનેજરને આપે, જનરલ મેનેજર ઉત્પાદન વિભાગને, ઉત્પાદન અધિકારી થ્રુ તમારી પાસે માહિતી આવે. તો આ જે માહિતી સંચાર છે ને, જેને આપણે
કયું માહિતી સંચાર કહેશું? જેને આપણે કહેશું વૈદિક માહિતી સંચાર. હલો, ક્લિયર છે બધાઈને? વૈદિક માહિતી સંચાર. ઓકે. અવૈદિક માહિતી સંચાર કોને કહેવાય? અવૈદિક માહિતી સંચારની અંદર સુપરવાઇઝર ને કોઈ માહિતી બોર્ડ ઓફ ડાયરેક્ટરે આપી હોય તો બોર્ડ ઓફ ડાયરેક્ટર ડાયરેક્ટ સુપરવાઇઝર ને મળી આવે. બરાબર? બોર્ડ ઓફ ડાયરેક્ટર ડાયરેક્ટ સુપરવાઇઝર ને મળી આવે. આ આપણો બોર્ડ ઓફ ડાયરેક્ટર છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર ડાયરેક્ટ કોને મળી આવે? ડાયરેક્ટ સુપરવાઇઝર ને મળી આવે. તો આ માહિતી સંચાર કેવી થઈ આપણી? અવૈદિક. જેમાં એ વચ્ચેના બધા લોકોને કાઢી નાખે. એ ડાયરેક્ટ સીધો તળ સપાટીના અધિકારીને મળી લે. અને સુપરવાઇઝરને કોઈ પણ માહિતી બોર્ડ ઓફ ડાયરેક્ટરને આપવી હશે તો સુપરવાઇઝર ડાયરેક્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટરને માહિતી પહોંચાડી દે. તો આ કઈ માહિતી સંચાર થયું આપણે? બોલો. વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. એમાં પહેલું છે આપણી પાસે એ કરીને છે વૈદિક માહિતી સંચાર. બરાબર? માહિતી સંચાર બે પ્રકારના છે, વૈદિક અને અવૈદિક. તો સૌથી પહેલા આપણે જોઈએ વૈદિક માહિતી સંચાર. તો જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર નીતિ નિયમ ઉપર આધારિત હોય એને આપણે વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવાય. અહીં અંડરલાઈન કરજો. વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. તો હવે તમારે પહેલા તો શું કરવાનું છે? સૌથી પહેલા તમારે અહીંયા આ બંને નામ યાદ રાખવાના છે. વૈદિક એ ઔપચારિક, અવૈદિક કે અનૌપચારિક. ઔપચારિક એટલે આપણે એને કહેશું ઓફિશિયલ અને અનૌપચારિક એટલે આપણે કહેશું અનઓફિશિયલ. બરાબર છે? તો જે માહિતી સંચાર ધંધાના નીતિ નિયમો ઉપર આધારિત છે જેને આપણે કહેશું વૈદિક માહિતી સંચાર. તો જો આ નીતિ નિયમો ઉપર આધારિત છે કે તમારે જ્યારે પણ બોર્ડ ઓફ ડાયરેક્ટરને જાણ કરે તો તમારે ઉપરી અધિકારીને જાણ કરવાની, ઉપરી અધિકારીને જાણ કરે અને સ્ટેપ બાય સ્ટેપ આવે. એ બધા નીતિ નિયમો ઉપર આધારિત હોય. તો જો અહીંયા આપણે લખ્યું છે જે કંપનીના નીતિ નિયમો ઉપર આધારિત એને આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. તેવી જ રીતે અવૈદિક વ્યવસ્થા તંત્ર. સર આમાં ઓફિશિયલી પત્રોનો સમાવેશ થાય છે. ઓફિશિયલી પત્રો એટલે અને આપણે કહેશું વૈદિક માહિતી સંચાર. તો આ માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં ઉપરી તેના અધિકારીને સીધી રીતે સંકળાયેલો હોય. એટલે કે જે તમે તમારી એક્ઝેક્ટ નીચેનો અધિકારી અને નીચેના અધિકારી તમારી ઉપરીના અધિકારી સાથે જોડાયેલો હોય. તેના ઉદ્દેશ્ય અંકુશ અને સંકલન હોય. અહીં અંડરલાઈન કરજો. આની અંદર ઉદ્દેશ્ય, અંકુશ અને સંકલન આપણે જોવા મળે. એટલે બધા વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા. આ પ્રકારની માહિતી સંચાર મહદઅંશે કેવી રીતે હોય છે? તો કે લેખિત સ્વરૂપે હોય. આમાં તમારે લેખિત સ્વરૂપે આપવાનું. જો આ બધાને તમે ઉલટો કરશો એટલે અવૈદિક બનશે. અવૈદિકમાં લેખિત હોય અને મૌખિક પણ હોય. ભાઈ પત્ર નો આવે આમાં આપણે બીએ ભણીએ છીએ. વિશ્વ અને પ્રજાપતિ દેવ એસપી નથી હાલતું. આપણે બીએ નો લેક્ચર હાલે છે અને દોરવણીમાં છેલ્લું તત્વ માહિતી સંચાર. તો વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય. સ્પષ્ટ અને સરળ એટલે કે કોણ કોને જવાબદાર છે અગાઉથી નક્કી હોય. તેમાં માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી જ આપણે નક્કી હોય. માહિતી કયા સ્વરૂપમાં આવશે એ પણ નક્કી હોય. તે અગાઉથી સ્પષ્ટ નીચેના ઉદાહરણ ઉપરથી આપણે કરી શકાય. જો આની અંદર આ જેટલું અંડરલાઈન કર્યું છે ખાસ તમારે અંડરલાઈન કરવાનું છે. આ બધાનું ઉલટું કરશો એટલે અવૈદિક માહિતી સંચાર બનશે. બરાબર? અવૈદિક માહિતી સંચાર નીતિ નિયમ પર આધારિત ન હોય, માનવ સંબંધો પર આધારિત હોય. એ લેખિત હોઈ શકે અથવા મૌખિક પણ હોઈ શકે. એ અંકુશ અને સંકલન એમાં જોવા મળતું નથી અને એમાં સરળ અને સ્પષ્ટ માહિતી સંચાર સમજવામાં હોતું નથી. એમાં કોણ કોને મોકલશે તે આપણને અગાઉથી ખબર હોતું નથી. તો ઉદાહરણ જોઈએ તો નિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો. જો આ નોટિસ કોને કહેવાય ને મેમો કોને કહેવાય તમે એસપી ની અંદર ભણતા હશો. પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 2 કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એની અંદર નોટિસ, મેમો અને પરિપત્ર આ 3 વસ્તુ આવતી હશે તમારે. પછી બીજું છે કર્મચારીને બઢતી અને બદલી આપવા માટે ઉપરી અધિકારી તરફથી પત્ર મળે.
તો બઢતી અને બદલીના પત્રો પણ તમારે આવતા હશે કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં. બરાબર. લક્ષણો જોઈએ તો શું કીધા છે આપણને? આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી હોય. વૈધિક રીતે એટલે ઓફિશિયલી ઉપરથી નીચે અને નીચેથી ઉપરની રીતે. અહીંયા તમને ઉદ્દેશો અંકુશ અને સંકલન આની અંદર તમને જોવા મળે. આ માહિતી સંચાર કેવી રીતે હોય? લેખિત સ્વરૂપમાં હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને આવા માહિતી સંચારનો સ્વીકાર એકમની એક નીતિ તરીકે કરે. એટલે કે કોણ કોને માહિતી મોકલે છે એ અગાઉથી નીતિ નિયમો પ્રમાણે નક્કી થયેલું હોય છે. અને વ્યવસ્થાના માળખાને આધારિત હોય છે. માળખાને આધારિત એટલે આપણે રેખિક વ્યવસ્થા તંત્ર હોય તો એ રીતે હોય, અને અવૈધિક હોય તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર હોય તો એ રીતે આપણે જોવા મળે. વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ અને સિદ્ધિ માટે તૈયાર કરાય છે. એટલે આમાં તમારો વ્યક્તિગત કોઈ ધ્યેય ન હોય, ધંધાનો ધ્યેય હોય. જ્યારે અવૈધિકમાં તમારું વ્યક્તિગત ધ્યેય હોય. આને સમજવામાં કેવી છે? સરળ અને સ્પષ્ટ છે. તો ચાલો આટલું જોઈ લો. અહીંયા તમારું અવૈધિક વ્યવસ્થા તંત્ર પૂરું થઈ ગયું. અવૈધિક આખું તમને આવડશે તો જ વૈદિક આવડશે. વૈદિક તમને આખું આવડશે તો જ અવૈધિક આવડશે. વૈદિક વ્યવસ્થા તંત્રનું આખું ઉલટું કરો એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર થાય ભાઈ. આની અંદર તમારે લક્ષણો અને અર્થ જ જોવાનો છે. તમને જો વૈદિક માહિતી સંચાર આવડ્યું હોય, જો ફરીથી જોઈ લે, વૈદિકમાં જે કંપનીના નીતિ નિયમો ઉપર આધારિત છે, જે લેખિત સ્વરૂપે હોય, જેને સમજવું સરળ અને સિમ્પલ છે, જેમાં સંકલન અને અંકુશ જોવા મળે અને જેમાં કોણ કોને મોકલશે માહિતી અગાઉથી આપણે નક્કી હોય. તો આ લક્ષણો થઈ ગયા. આના બધાનું આખું ઉલટું કરવાનું છે, જે અવૈધિક માહિતી સંચાર છે. તો સ્ટાર્ટ કરીએ. જે માહિતી સંચાર એકમમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો, કર્મચારી વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય અને આપણે અવૈધિક માહિતી સંચાર કહેવાય. તો આ તમારી વ્યાખ્યા થઈ ગઈ. જો તમને વૈદિક માહિતી સંચાર તમને વૈદિક વ્યવસ્થા તંત્ર આવડે ને તો વૈદિક માહિતી સંચાર આવડે. તમને અવૈધિક વ્યવસ્થા તંત્ર આવડે તો અવૈધિક માહિતી સંચાર આવડે. બંને એક જ છે. વૈદિક વ્યવસ્થા તંત્ર અને વૈદિક માહિતી સંચાર બંને કંપનીના નીતિ નિયમો ઉપર આધારિત હોય. અવૈધિક માહિતી સંચાર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવ સંબંધો ઉપર આધારિત હોય. તો અહીંયા આપણે અંડરલાઈન કરજો. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો આ વ્યવસ્થા તંત્ર કેવી છે? વધુ પરિવર્તનશીલ અને સરળ છે. તમે ઝડપથી સમજી શકો કે ભાઈ કોને કોને માહિતી મોકલી હતી. ઓલામાં ઉપરી અધિકારી કોણ છે, નીચેનો અધિકારી કોણ છે, એ થોડુંક તમને જોવા મળે. આની અંદર અંકુશ અને આદેશો જરૂરિયાત હોતા નથી, જ્યારે વૈદિકમાં હોય. લેખિત વાતચીત કે સાંકેતિક ભાષા સમજાવી શકાય છે. એટલે કે લેખિત સ્વરૂપે પણ હોઈ શકે અને સાંકેતિક ભાષા એટલે મૌખિક સ્વરૂપે પણ કદાચ હોઈ શકે. વૈદિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્ર વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. વધુ વિશ્વસનીયતા, વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા કેમ પ્રદાન કરે? કારણ કે ઉપરી અધિકારી ડાયરેક્ટ નીચેના અધિકારી તળ સપાટી ડાયરેક્ટ ઉચ્ચ અધિકારીને માહિતી આપતી હોય તો એની અંદર જે વાસ્તવિકતા હોય એ આપણને ખ્યાલ આવતો હોય. તો કારખાનાના મેનેજર કામદારને કામ કરવાની સૂચના આપે. સેલ્સમેન કાઉન્ટર પરથી પસાર થતા ડાયરેક્ટ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના આપી દે. જો અહીંયા તમને આપ્યું છે કે કારખાનાનો જે મેનેજર છે એ કામદારને સૂચના આપે. જો મેનેજર પછી આવે સુપરવાઇઝર પછી આવે કામદાર. આવી રીતે હોય. જવા આપણી પાસે તે મેનેજર છે, મેનેજર પછી આવે સુપરવાઇઝર પછી આવે આપણે કામદાર. જો આની અંદર મેનેજર સુપરવાઇઝરને સૂચના આપે, સુપરવાઇઝર કામદારને સૂચના આપે ને તો આને આપણે કહેશું વૈદિક માહિતી સંચાર. પરંતુ મેનેજર કામદારને કામ કરવાની ડાયરેક્ટ સૂચના આપી દે તો મેનેજર ડાયરેક્ટ આને સૂચના આપી દે તો આને આપણે કહેશું અવૈધિક માહિતી સંચાર.
આને આપણે કહેશું અવૈધિક માહિતી સંચાર, જેમાં સુપરવાઇઝરને આપણે ધ્યાનમાં લેતા નથી. આટલું જોઈ લો ભાઈ ફટાફટ. ચાલો પછી લક્ષણ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, રેડી છે એટલું? તો લક્ષણ આપણે સ્ટાર્ટ કરીએ હવે. દરેકનો આન્સર જોવે, એક વિદ્યાર્થી કમેન્ટ કરે એમ ન ચાલે ભાઈ. તો લક્ષણો છે એ વૈદિકના આપણે ઉલટું જ કરવાનું છે. વૈદિક આપણે જોવા મળતું હતું જે કંપનીના નીતિ નિયમો પર આધારિત હોય, તો આ કેવું છે? માનવ સંબંધો પર આધારિત છે, જેમાં આદેશ અને અંકુશની જરૂરિયાત હોતી નથી. ઓલામાં અંકુશ જરૂરિયાત રહે. આ મૌખિક કે સાંકેતિક ભાષામાં હોય, જે વૈદિક મૌખિક લેખિત ભાષામાં હોય. આ માનવીય સંબંધ અને મિત્રતા ઉપર આધારિત હોય, ઓલો કંપનીના નીતિ નિયમો ઉપર આધારિત હોય. આ પરિવર્તનશીલ અને સરળ છે, એ પરિવર્તનશીલ અને સરળ નથી, એ જળ પ્રકારનું છે. આ માહિતી સંચાર વિધિને કોઈ મહત્વ નથી, એટલે કે વિધિને કોઈ મહત્વ નથી એટલે કાં વસ્તુ લખશું નીતિ નિયમો પર ચાલતું નથી. ત્યારે વૈદિક છે એ નીતિ નિયમો ઉપર ચાલે છે. વ્યવસ્થા તંત્ર વધુ સંકલન અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે, જ્યારે વૈદિક છે એ વધુ વિશ્વસનીયતા પ્રદાન કરતું નથી. અવૈદિક માહિતી સંચાર એ વૈદિક માહિતી સંચારનો વિકલ્પ નહીં, પરંતુ કેવું છે? પૂરક. એટલે અહીંયા તમારે શું કરવાનું? અહીંયા તમારે લખવાનું સ્ટાર કરવાનું, અને અહીંયા તમારે લખવાનું 1 માર્ક. આ તમને 1 માર્કમાં એક્ઝામમાં આવે કે વૈદિક વ્યવસ્થા તંત્ર એ અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું શું છે? તો કે એનું પૂરક છે, એની સાથે જોડાયેલું આપણને જોવા મળે છે. તો ચાલો ભાઈ, વૈદિક અને અવૈદિક માહિતી સંચાર આખું આપણું અહીંયા પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજાય ને પૂછો. ચાલો, અવૈદિકમાં કોઈને કઈ વાંધો હોય કે વૈદિકમાં કઈ વાંધો હોય તો પૂછી શકો છો, કારણ કે આના પછી મોસ્ટ એમપી આવે છે વૈદિક અને અવૈદિકનો તફાવત. તમને આ બંને થિયરી આવડશે પેજ નંબર 70 ઉપરની, તો જ 71 નંબરના પેજની તમને તફાવત આવડશે ભાઈ. ચાલો, તો હવે આપણે તફાવત જોઈ લઈએ ફટાફટ. અહીંયા આપણે લખશું વૈદિક અને અવૈદિક વચ્ચેનો તફાવત. જો તમને આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે, આ બે રીતે પૂછાય. પહેલો પ્રશ્ન છે, આ લખી નાખજો, દરેક પોતાની ટેક્સ્ટ બુકમાં અહીંયા લખાવું છું, એ બંને પ્રશ્નો લખી નાખજો. વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો વચ્ચેનો તફાવત જણાવો. તમને આ પ્રશ્ન પણ પૂછાય, અને બીજો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય. ઔપચારિક અને અનૌપચારિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત જણાવો. આ બંને પ્રશ્નો તમારે અત્યારે બુકની ઉપર લખી નાખવાના છે ભાઈ. લખાઈ જાય એટલે ઓકે નો મેસેજ આપી દેજો. આ બંને પ્રશ્નો જે મેં સ્ટાર કરીને લખ્યા છે એ તમારી બુકમાં તફાવતની ઉપર લખી નાખો. આ બંને રીતે પ્રશ્નો પૂછાય એક્ઝામમાં. ઔપચારિક અને અનૌપચારિક માહિતી સંચાર શબ્દ પણ આવે તો ત્યારે મૂંઝાઈ નહીં જવાનું, એ બંને આ એક જ કહેવાય. રેડી છે ભાઈ એટલું? ઓકે, તો હવે આપણે આની અંદર એક સુધારો કરવાનો છે. આપણી પાસે આ બંને મુદ્દા છે, બરાબર છે? તો આપણે અહીંયા વૈદિક માહિતી સંચાર છે ને આપણે લખશું ઔપચારિક માહિતી સંચાર. આ દરેકે લખવાનું છે તમારી બુકની અંદર, અને અહીંયા આપણે લખશું અનૌપચારિક માહિતી સંચાર. આ તમારે અહીંયા લખી નાખવાનું છે અત્યારે. આટલું લખાઈ ગયું ભાઈ? ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ.
સૌથી પહેલા આપણે તફાવત આપ્યો છે, બંનેનો અર્થ બહુ સરળ અને સિમ્પલ. તો કે જે માહિતી ધંધાના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે અહીંથી અંડરલાઈન બધાય કરતા રહેજો બુકમાં. વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક માહિતી સંચાર કહેવાય. બરાબર છે. તો જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવ સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહેવાય. આટલું અંડરલાઈન કરો તમારી બુકની અંદર. ઓકે, બીજું આપ્યું છે આપણને ઉદ્દેશ્ય. તો વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ્ય અહીંયા શું હોય? તો કે ઉદ્દેશ્ય અંકુશ અને સંકલન ન હોય. અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ્ય શું હોય? વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય. આટલું અંડરલાઈન કરો. પછી આધારની વાત કરીએ તો આમાં બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે કરે છે. આ બે વ્યક્તિઓ કોણ? ઉપરી અધિકારી અને તળ અધિકારી. અહીંયા આપણે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે થાય છે. જ્યારે આની અંદર એવું છે કે બે વ્યક્તિઓ અંગત સંબંધોના કે મિત્રતાના કારણે માહિતીની આપ-લે કરે છે. આટલું અંડરલાઈન કરો. અંગત સંબંધોના કારણે માહિતીની આપ-લે થાય છે, જ્યારે આમાં નીતિ નિયમો પ્રમાણે માહિતીની આપ-લે થાય છે. આની અંદર આપણે જોઈએ તો અંકુશ અને દેખરેખની જરૂર રહે છે. આમાં અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. તો અંકુશ અને દેખરેખની જરૂર અને અંકુશને દેખરેખની જરૂર રહેતી નથી. તો અહીંયા આપણે શું કરવાનું? જે તમને આપ્યો છે મુદ્દો અંકુશ અને દેખરેખ, તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની, અહીંયા આપણે ખોટાની નિશાની કરવાની. એટલે આમાં અંકુશ અને દેખરેખની જરૂર પડે વૈદિકમાં, અવૈદિકમાં ન પડે. પરિવર્તનશીલ, અંડરલાઈન કરો. ખૂબ ઓછું પરિવર્તનશીલ આપણે જોવા મળે, જ્યારે આની અંદર આપણે વધુ પરિવર્તનશીલ જોવા મળે, કારણ કે ઝડપથી બદલાઈ જાય. માનવ સંબંધો બદલાય એમ બદલાય છે. આ ન બદલાય, કારણ કે નીતિ નિયમ ઉપર આધારિત છે. સમયની વાત કરીએ, કાર્ય સ્થળે અને સમયે વૈદિક માહિતી સંચાર થાય છે. જ્યાં જે રીતે જે સમયે વાતચીત કરવાની ત્યાં જ થાય. આ ગમે તે સ્થળે અને કાર્ય સમય સિવાય પણ આપણે અવૈધિક માહિતી સંચાર થાય. તો આની અંદર કાર્ય અને સ્થળ એટલે જ્યાં જે જગ્યાએ તમે હો ત્યાં જ થશે, જ્યારે આ ગમે જગ્યાએ થશે. અગાઉથી જાણ, તો કે માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે અને માહિતીનું સ્વરૂપ અગાઉથી, માહિતીનું સ્વરૂપ કેવું છે? અગાઉથી તમારું નિશ્ચિત હોય છે, જ્યારે આમાં કોઈ નિશ્ચિત નથી. તો માહિતીનું સ્વરૂપ અને વિધિ અગાઉથી નક્કી હોતી નથી, એટલે કોણ કોને માહિતી મોકલશે એ ખબર નથી. સમય સંજોગો પ્રમાણે ફેરફાર થશે. તો અહીંયા આપણો તફાવત પૂરો થાય છે ભાઈ. તફાવત તમને એક્ઝામમાં પૂછાય છે, તો આખો તફાવત જોઈ લો ભાઈ. ન સમજાઈને પૂછો અને એટલું અંડરલાઈન કરી નાખો. ચાલો ફટાફટ. અહીંયા આપણું વૈદિક અને અવૈદિક માહિતી સંચાર આખું પૂરું થાય છે ભાઈ. આખું જોઈ લો ભાઈ, ન સમજાઈને પૂછો. ઓકે, પહેલો અને બીજો મુદ્દો સમજાવું. પહેલાની અંદર કાંઈ નથી ભાઈ, પહેલાની અંદર વ્યાખ્યા જ છે. જો વ્યાખ્યામાં પહેલામાં શું કીધું છે આપણને? તો કે આ નીતિ નિયમો પર આધારિત હોય, આ માનવ સંબંધો પર આધારિત. આ બંને વ્યાખ્યા છે, મેં તમને અંડરલાઈન કરાવી. બરોબર. બીજો મુદ્દો છે ઉદ્દેશ્ય. એટલે આ વૈદિક શું લેવા કરવામાં આવે? તો કે અંકુશ અને સંકલન સાધવા માટે. જ્યારે અવૈધિક માહિતી સંચાર શું લેવા કરવામાં આવે? વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે. એટલે ડાયરેક્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર ડાયરેક્ટ સુપરવાઇઝરને ક્યારે પૂછતો હોય? જ્યારે એને વચ્ચેની માહિતી સંચારમાં કોઈ ઉપર વિશ્વાસ ન હોય, તો એ વધુ વિશ્વસનીયતા, કંપનીની એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ છે એ તમે ડાયરેક્ટ જાણી શકો. ઓલું રેડી છે તન્મય? પહેલું અને બીજું. પહેલામાં વ્યાખ્યા જ છે, બીજામાં આમાં ઉદ્દેશ્ય અને સંકલનનો હેતુ હોય, આમાં વધુ વિશ્વસનીયતા અને વધુ સંકલનનો હેતુ હોય. ઓકે, હવે બીજું શું છે? આપણે ચોથો અને સાતમું સમજાવું. આમાં અંકુશ અને દેખરેખ રાખવી પડે. આમાં અંકુશ અને દેખરેખ ન રાખવી પડે, કારણ કે આમાં કોણ કોને જવાબદાર છે, કોને કઈ માહિતી ક્યારે કઈ રીતે મોકલવાની છે એ અગાઉથી નક્કી હોય. એટલે જો એ માહિતી ન મળે તો એ અંકુશ અને એના ઉપર દેખરેખ રાખવી પડે. જ્યારે આની અંદર અંકુશ અને દેખરેખ રાખવાની જરૂર નથી, કારણ કે આ માનવ સંબંધ ઉપર આધારિત છે. એટલે તમને આ આખી માહિતી કેના ઉપર આધારિત છે? વિશ્વાસ ઉપર. આ વિશ્વાસ ઉપર નથી, આ નીતિ નિયમો ઉપર આધારિત છે. પછી સાતમો મુદ્દો. આમાં તમને અગાઉથી જ ખબર હોય કોણ કઈ રીતે માહિતી ક્યાંથી મોકલશે, તમારો ઉપરી અધિકારી કોણ છે, ક્યારે કેટલી માહિતી આવશે, કેવા સ્વરૂપે આવશે, તમારી માહિતી કોને મોકલવાની છે, બધું અગાઉથી નક્કી છે. આમાં કોઈ વસ્તુ અગાઉથી નક્કી નથી તમારી. ફેનિલ ઓકે છે? ચોથો અને સાતમો મુદ્દો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.